हेलो विद्यार्थी मित्रों, हाय एवरीवन, हाय डियर प्यारे फ्यूचर डॉक्टर्स, माई सेल्फ हिरेन सर एंड वेलकम्स यू टू माय वीडियो ट्यूटोरियल वेर यू कैन लर्न द इजीएस्ट वे ऑफ फिजिक्स। चलो જોઈએ તો આગળના સેશનની અંદર આપણે આવર્ત ગતિ વિશે, આવર્ત ગતિના વિધિઓ વિશેની જે છે ચર્ચા કરેલી હતી। હવે આ જે સેશન છે તેની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે જે આપણે લાસ્ટ સેશનમાં વાત કરેલી કે આપણું જે ગતિ છે એ આવર્ત પ્રકારની ગતિ છે અને તે ગતિ સાઇન અને કોસાઇન વિધેય ઉપર આધાર રાખે છે। તો એ સાઇન વિધિના ફોર્મની અંદર પણ લખી શકાય અને કોસાઇન વિધિના ફોર્મની અંદર પણ આ ગતિ જે છે એને લખી શકાય છે। તો આવી ચર્ચા જે છે એ આપણે આગળના સેશનની અંદર કરેલી હતી। ઓકે, હવે આ સેશનની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે સાઇન વિધેય અને કોસાઇન વિધેય જે છે એ બંનેનું સંયોજન એટલે કે એનો સરવાળો। તો આપણે કોઈ પણ વસ્તુ જે છે ધારી શકીએ કે ભાઈ ધારો કે આપણી પાસે કોઈ એક વિધેય છે કે જેનું સમયની સાપેક્ષે તે પોતે આવર્તન કરે છે। એફ એટલે ફંક્શન છે। અહીંયા આ એફ જે છે એનો મિનિંગ અહીંયા આપણે ફંક્શન લીધેલું છે, નહીં કે આવૃત્તિ। તો કોઈ એક ફંક્શન જે એ સમય ટી ઉપર આધારિત છે અને સાઇન અને કોસાઇન બંને વિધેય ઉપર આધારિત છે। તો ધારો કે સાઇન એ સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી વેલ્યુ પર એ ડિપેન્ડન્ટ છે। ઓકે, તો આ જે વિધેય આપણને મળશે આ વિધેય પણ આવર્તકાળ ટી સાથે જ આવર્ત વિધેય છે। આ વિધેય આપણને જે મળવાનું છે તે પણ આવર્તકાળ ટી સાથે જ આવર્ત વિધેય બનશે। ઓકે, ચલો તો હવે જોઈએ કે શું થાય। તો હવે આપણે આનું સોલ્યુશન જે છે એ ડાયરેક્ટલી તો આપણે કરી શકીએ નહીં, પણ હા એક વસ્તુ છે કે મારે આને જો નોર્મલી બે વિધેયો છે મારી પાસે, બંને વિધેયોનું મેં સંયોજન કર્યું અને આમાંથી મારે કોઈ એક સિંગલ વિધેય બનાવવું હોય તો બની શકે, યસ। પણ એના માટે મારી પાસે સૂત્ર એક છે આવું, જે તમે મેથ્સની અંદર આ મેથ્સનું સૂત્ર છે દીકરાઓ, સાઇન એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ જે વેલ્યુ આવે એના વિશેની વાત કરીએ તો ફોર્મ્યુલા છે એનું સાઇન એ cos b પ્લસ cos a sin b। તો અહીંયા તમને એવું જ લાગે છે, જુઓ આપણે સરખાવીએ વેલ્યુ એટલે આપણને આવી જ કોઈ કન્ડિશન મળે, યસ। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ફોર્મ્યુલા બેઝ છે એ ફોર્મ્યુલા બેઝ ઉપર આપણો કોઈ આન્સર બને। હવે આ ફોર્મ્યુલાને આપણા ફોર્મ્યુલા સાથે સરખાવીએ તો આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ કે ઓમેગા ટી એવી વેલ્યુ છે આપણી પાસે। તો એ સાઇન એની વેલ્યુ જો હું ઓમેગા ટી લઈ લઉં એ એંગલ બંનેનો ઇક્વલ રહેશે। જો બીજામાં તમને કોસની વેલ્યુ જે છે એ ઓમેગા ટીના ફોર્મની અંદર રહેશે। ઓકે, તો અહીંયાથી આપણે જે છે એ એક વસ્તુ લઈ શકીએ છીએ કે સાઇન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ સાઇન એ એન્ડ કોસ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ કોસ એ। ક્લિયર? ચલો, તો આવું વિધેય જે છે એ આપણે હવે પ્રૂફ કરવું પડે અને આ વિધેય જે છે આ વિધેયના બેઝ ઉપર આપણે જે છે એ સોલ્વ કરી શકીએ। તો હવે અહીંયા વાત કરીએ સર કે આવું વિધેય જે છે એ આપણે લાવવું છે તો એક વસ્તુ આપણી પાસે અહીંયા ઘટે છે। શું ઘટે છે? તો એની વાત કરીએ તો સર અહીંયા એ આન્સર આપણી પાસે આવ્યો। હવે એની વેલ્યુ જે છે એ તમારે કોસ બીટાના ફોર્મની અંદર કંઈ લાવવી પડે। એવી જ રીતે અહીંયા આપણી પાસે બી જે છે એ બીની વેલ્યુ જે છે એ આપણે સાઇન બીટાના ફોર્મની અંદર લાવવી પડે કંઈક। તો આ બે વેલ્યુ જે છે એ આપણે લાવીએ અને બંને વેલ્યુ અહીંયા પુટ કરીએ ત્યારે આપણને આપણો ફાઇનલ ઓપ્શન જે છે એ કોઈ મળશે। તો ધારી લઈએ કે આપણી પાસે જે એ વેલ્યુ છે એને આપણે કહી દઈએ ડી કોસ ફાઈ, કોઈ એંગલ તરીકે લઈ લઈએ છીએ આપણે ફાઈ। ઓકે, અને એવી જ રીતે આપણે ધારી લઈએ કે ભાઈ
જે અહીંયા ઉપર બીની વેલ્યુ છે એ બી બરાબર સાઇન થીટાવાળી વેલ્યુ કોઈ ધારવાની છે, તો ડી સાઇન ફાઈ. હવે આ બંને વેલ્યુ જે છે એ આપણે આ સૂત્રના બેઝ ઉપર આપણે ક્યાં ચેક કરવાની, ક્યાં પુટ કરવાની છે? અહીંયા ઉપરની વેલ્યુમાં. તો ઉપરની વેલ્યુમાં પુટ કરશો એટલે આપણો કોઈ આન્સર આવશે. અહીંયા જે ડી અને ફાઈ જે છે એ બંને અચળાંક છે. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. ડી અને ફાઈ વેલ્યુ જે છે એ બંને અચળાંક છે. તો એ વેલ્યુ મૂકીએ એટલે આપણને કોઈક ને કોઈક આન્સર મળશે. ઓકે, ચાલો તો એડ કરીએ બધી વેલ્યુ. તો હવે જે આપણું ફંક્શન જનરેટ થશે એ ફંક્શન શું જનરેટ થશે? તો ફંક્શન જનરેટ થશે એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ ડી કોસ ફાઈ ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ ડી સાઇન ફાઈ ઇન્ટુ કોસ ઓમેગા ટી. ઓકે, હવે આ જે છે એ સેમ ટુ સેમ આપણા આ સૂત્ર જેવું બની ગયું. હવે તો આપણે ફંક્શન જે છે એને નોર્મલી લખી શકીએ છીએ ડી કોમન બેમાંથી બહાર, એન્ડ સાઇનની જે વેલ્યુ છે એ આપણને મળશે ઓમેગા ટી પ્લસ ફાઈ ઉપરના સૂત્ર પ્રમાણે. ક્લિયર? ચાલો, તો આ જે છે એ આપણને આપણો આન્સર મળી ગયો. ચલો, હવે તમને એવું જે છે એ પૂછે કદાચ, અથવા તો આપણે એવું વિચારીએ કે સર વોટ અબાઉટ ધ વેલ્યુ ઓફ ડી, ડીની વેલ્યુ શું આવશે? તો એક કામ કરીએ, એનો વર્ગ લઈએ અને બીનો વર્ગ લઈએ અને બંનેનો સરવાળો કરીએ એટલે આપણને ડીનો કિંમત કોઈક ને કોઈક મળશે. તો એનો સ્ક્વેર એટલે કે ડી સ્ક્વેર કોસ સ્ક્વેર ફાઈ પ્લસ બીનો સ્ક્વેર એટલે શું થશે? ડી સ્ક્વેર સાઇન સ્ક્વેર ફાઈ. તો બંનેમાંથી ડી સ્ક્વેર કોમન, તો અંદર બચશે કોસ સ્ક્વેર ફાઈ પ્લસ સાઇન સ્ક્વેર ફાઈ. તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 1. દેન ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણને વેલ્યુ મળી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો જેના આધારે આપણે ડીની વેલ્યુ લાવી શકીએ. ડી ઇઝ ઇક્વલ ટુ થશે અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. જે આપણે જોઈ શકીએ છીએ એ અને બી શું છે? તો એ અને બી જે છે એ આપણા કંપ વિસ્તારો છે બે જુદા જુદા વિધેય માટેના. હવે જો તમારે આ તો આપણે ડીની વેલ્યુ લાવી દીધી, એવી જ રીતે જો તમારે ફાઈની વેલ્યુ શોધવી હોય તો ફાઈની કિંમત જે છે એ પણ તમે મેળવી શકો છો. કઈ રીતે? તો આ બંને જે છે એનો રેશિયો લઈ લો એટલે તમને ફાઈની કિંમત મળી જાય. તો ફાઈની કિંમત જે છે એ શું મળશે? તો ડી સાઇન ફાઈ ના છેદમાં ડી કોસ ફાઈ. હવે ડી સાઇન ફાઈ બરાબર તો બી છે એન્ડ ડી કોસ ફાઈ બરાબર તો એ છે. તો અહીંયાથી ડી ડી કટ થઈ જશે. તેન સાઇન અપોન કોસ એટલે થઈ જાય ટેન ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી બાય એ, જેના પરથી આપણે ફાઈની વેલ્યુ લાવી શકીએ. જેના પરથી આપણને ફાઈનો આન્સર જે છે એ મળશે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ બી બાય એ. ક્લિયર? તો આ જે છે એ આપણા વિધેયના સરવાળાની વાત થઈ ગઈ, સંયોજનની અહીંયા કમ્પ્લીટ. તો આઈ હોપ તમને લોકોને ક્લિયર થઈ ગયું હશે દીકરાઓ. સો બાય, ટેક કેર, સી યુ સૂન, સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી ડિયર સ્ટુડન્ટ્સ. બાય બાય.